તપાસ અધિકારી દ્વારા આજરોજ 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા હતા। રિમાન્ડના જે કંઈ મુદ્દા હતા એમાં મુખ્યત્વે અન્ય કોઈ આરોપીઓ આમાં છે કે કેમ એ બાબતની તપાસ અધિકારીએ તપાસ કરવાની બાકી છે અને સાથે સાથે આ જે કંઈ મુદ્દામાલ છે એ મુદ્દામાલ બાબતની પણ એમને તપાસ કરવી હતી, જેની સામે જે કંઈ મુદ્દાઓ હતા એ અગાઉના જે આરોપી હતા પ્રમોદ પાંડે કરીને, જે હાલ જામીન પર મુક્ત છે, એની પાસેથી જ આ બધી કડીઓ મળી શકે એ પ્રકારના તમામ મુદ્દા હતા। પરંતુ આરોપી પક્ષે હવે નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું કે અમે જ ઉલટું સામેથી નાર્કો ટેસ્ટની માંગણી જ કરેલી છે અને ખરેખર જો પોલીસ સાચી તપાસ કરવા માંગતી હોય તો નાર્કો ટેસ્ટ કરાવી લે આશિષ જોશીનો, અને આશિષ જોશીના નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં જે કંઈ આવે એ તપાસના કાગળોમાં સામેલ રાખી લે અને એના નાર્કો કરાયા પછી જે આ કેસની અંદર અન્ય વ્યક્તિઓ છે કે જેમાં પંચ કહી દો, ફરિયાદી કહી દો અને બીજા આરોપી કહી દો, એ લોકોના પણ જો આ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તો તમામ સાચી હકીકતો સામે આવી શકે તેમ છે। મુખ્યમંત્રીશ્રીથી લઈને એસપી સાહેબને જે કંઈ લેખિત રજૂઆતો કરી એ બાબતે પણ નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું છે અને સાથે તપાસ અધિકારીને જે અગાઉ નિવેદન આપ્યા છે એ નિવેદન બાબતે પણ નામદાર કોર્ટનું આજે ધ્યાન દોર્યું અને બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે આવતીકાલે 3 વાગ્યા સુધીના જ રિમાન્ડ આપ્યા છે।